તો ભાઈ પત્રથી ઘણા બધા કામ છે એ થઈ જતા હતા, એટલા માટે પત્ર જાદુઈ પત્ર કહેવાયો. બરાબર. તો હવે આજે તમને MCQ અને પ્રશ્નોત્તર છે એ હું સોલ્વ કરાવું છું. ચાલો, તો તમે જે હોમવર્ક કરેલું છે એ બુક તમારી પાસે રાખજો. અહીંયાથી સવાલ બોલું એટલે ફટાફટ જેને તમે જવાબ આપવાના છે. લખી રાખો 73. હા બેટા. અને મિસ પછી સોલ્વ કરાવો એટલે સાથે લખતા જવાનું. હા, તમારે જે ખોટો જવાબ હોય ને તો તમારે સુધારી લેવાનો ચેક કરાવડે કરીને. અત્યારે તમે લખ્યા છે એમાં લખવાનું હતું ને? હા, અત્યારે રફબુકમાં જ ચેક કરવાનું છે બેટા. અત્યારે રફબુકમાં લખવાનું છે. હા, સ્વાધ્યાય પોથી હોય તો જ સ્વાધ્યાય પોથી લઈને બેસવાનું, બાકી તો રફ નોટ અને પેન જ લઈને બેસવાનું છે. સ્વાધ્યાય પોથી જેવી એક બુક બનાવી છે એમાં હું બધું લખું છું. હા, એ હોમવર્કમાં આપણે ક્યારે લખવાનું બેટા? મિસ તો સેમ 2 માં બીજી બુક નથી બનાવવાની ને, પેર બુક બનાવવાની બેટા. અત્યારે આજે સેમ 2 નો પહેલો દિવસ છે તારો. ચાલો, સૌથી પહેલા શબ્દ સમજૂતીનું વાંચન રોલ નંબર 35 છે એ કરશે. મિસ કોઈ રૂઢિપ્રયોગ 2 વાર આપી તો શબ્દ સમજૂતી 2 ફેરી આપી હતી. હા બેટા, વાંચન કરવાનું કીધું છે રોલ નંબર 35 ને અત્યારે. મિસ રોલ નંબર 35. હા, તો વાંચો. જખવાડા પડી જવું, છોભીલા પડી શબ્દ જવું. સમજૂતીનું વાંચન કરો પહેલા બેટા. હા મિસ. વેવિશાળ એટલે સગાઈ. લાયન્સ ક્લબ એટલે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા. બિગમૂટ એટલે આશ્ચર્ય ચકિત. વિકોટ એટલે કઠિન. કઠિન. નુસ્ખા, કોઠા, દાવા, પ્રયોગો. ગલાતલ્લા એટલે આડું અવડું. અમોદ એટલે મૂલ્યવાન. મગલુગ એટલે તલ્લી. મશગુલ. હે મિસ? મશગુલ એટલે તલ્લી. મશગુલ હવે એટલે રૂઢિપ્રયોગો વાંચો. જકવાળા પડી જવું એટલે છોભીલા પડી જવું, ખસિયાળા પડી જવું, સતબ્ધ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું, ઠાવકાઈથી કહેવું, ગંભીરતાથી કહેવું, મોતિયા મરી જવા, હોશ ગુમાવવો, હિંમત હારી જવી, ભરાઈ પડવું, સફાઈ જવું. ફસાઈ જવું બેટા. સરસ. હવે MCQ છે એનો જવાબ તમને જેને આવડે એને ફટાફટ સીધો જવાબ બોલી જવાનો છે. હું અહીંયાથી સવાલનું વાંચન કરું પછી. ઓકે મિસ. એક જાદુઈ પત્રની વાર્તા પાઠના લેખક કોણ છે? ડોક્ટર રતિલાલ બોરીસાગર. સરસ. રવિવારે સવારે લેખકને ત્યાં કોણ આવ્યું હતું? નિરંજન. ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું? ટિકિટ. પત્ર કોણે લખ્યો હતો? નિરંજનના કાકાએ. વેરી ગુડ હો ભાઈ. બધી ગર્લ્સે જે જવાબ આપ્યા છે બધા સાચા છે. ખૂબ સરસ હો ભાઈ. તમે બધાએ હોમવર્ક કર્યું છે, ખબર પડી ગઈ હો મિસ ને. વેરી ગુડ. હે બેટા? બાકી છે લખવાનું. હા, લખી નાખો ચાલો.
બેટા માઇક મ્યુટ કરી દો, જેના ઘરેથી અવાજ આવે છે. ચાલો તો કોનું માઇક ઓન છે સતત? 35 મિસ અત્યારે લખવાનું જ હા, જેને બાકી છે એને લખવાનું છે બેટા. બોનસ કરી તારે. ચાલો બસ, હવે કોઈને બાકી છે MCQ કરવાના? મિસ 1 મિનિટ. મિસ 2 મિનિટ લાસ્ટ બાર. હા બેટા, એટલે બીજા MCQ આપણે કરવાના છે. હા મિસ થઈ ગઈ. ત્યારબાદ 5મો MCQ. હા, સ્ક્રીન લઈ ગઈ છે, હું પ્રેઝન્ટ કરું છું ફરી વખત બેટા, મને ખ્યાલ છે. 5મો MCQ હું બોલું છું, તમે જવાબ આપજો. હું સ્ક્રીન પ્રેઝન્ટ કરું ત્યાં સુધીમાં. મેનેજર પત્રને વાંચી શક્યા નહીં. કારણ કે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો. મિસ તમારી સરસ. સ્ક્રીન નથી હો. હા, સ્મિતા હું મિસ. પ્રેઝન્ટ કરું છું. હા હા ઓકે, રેકોર્ડિંગ શરૂ છે. હા, કઈ વાંધો નહીં. તો 5મો MCQ નો જવાબ છે કે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો. આવી ગઈ ને મિસ સ્ક્રીન હવે? યસ મિસ. હા. હા મિસ. મેનેજર પત્રને વાંચી શક્યા નહીં, તો એમાં આપણે લખ્યું કે ભાઈ પત્ર છે એ ખરાબ અક્ષરે લખાયેલો હતો. ત્યારબાદ લેખકે સુવિખ્યાત કંપનીમાં કઈ પોસ્ટ માટે અરજી કરી હતી? ક્લાર્કની. ક્લાર્કની. સરસ. 7મો MCQ છે, કોની સ્થિતિ કુરુક્ષેત્રમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી હતી? લેખક નિરંજન. કન્ફર્મ કરો, લેખકની કે નિરંજનની? લેખકની. હા, તો જેને નિરંજન જવાબ આપ્યો છે એને બેટા તમે ધ્યાન રાખજો હો, કે લેખકની સ્થિતિ છે એ મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી હતી. બરાબર? હા મિસ. બંને મિત્રોને શેનો અફસોસ હતો? પત્ર વેબસાઇટ પાસે રહી ગયો એનો. પત્ર વેબસાઇટ પાસે રહી ગયો. સરસ. નિરંજનની અટક કઈ હતી? અરે વાહ ભાઈ. આંખોને મારે બાકી છે. હજી લખવાનું છે અમારે, એવું જ છું. ઊંચું કરો ને. કેટલાથી બાકી છે તારે MCQ બેટા? મારે 5 માંથી બાકી છે. હા, જો 5 માંથી જોડ્યું. ચાલો હવે અહીંયા આપણા MCQ છે એ પૂર્ણ થાય છે. મિસ ઉભાયો માર બાકી છે. લખી નાખો બેટા, કોઈએ વચ્ચે નથી બોલવાનું.
ત્યારબાદ એક એક વાક્યના પ્રશ્નોત્તર શરૂ થાય છે. હવે ગર્લ્સ, આપણે તમે બધાએ MCQ ના જવાબ છે ખૂબ સરસ આપ્યા છે. તમે બધાને મેં એક વાક્યના પ્રશ્નોત્તર પણ હોમવર્કમાં કરવા આપેલા છે. તો તમારે એક વાક્યના પ્રશ્નોત્તર તમે જે બુકમાં લખ્યા છે એ તમારી પાસે બુક ખુલ્લી રાખજો અને મિસ જ્યારે આખો જવાબ બોલે ને ત્યારે તમારે ચેક કરવાનું છે અને એમાં જે કાંઈ ભૂલ હોય ને તો સુધારી અને લખી લેવાનું છે. અને આ જે ગર્લ્સને હજુ બાકી છે થાય છે ને એ લોકોએ હોમવર્ક નથી કર્યું અથવા તો આના પહેલા જે લેક્ચર હતો ત્યારે પ્રેઝન્ટ નહોતા. ચાલો, હવે કોઈને MCQ બાકી છે? નહીં મિસ. આ સતત માઇક કોનું ઓન છે? પ્લીઝ બેટા મ્યુટ કરી દેશો. હવે એક વાક્યના પ્રશ્નોત્તર શરૂ કરીએ છીએ. એમાં પહેલો સવાલ છે, નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? મિસ બોલો. હા બોલો બેટા. તેના મિત્રએ ફિલ્મ જોવા રવિવારે નક્કી કર્યું હતું. થોડો તારો જવાબ છે ને હજુ વ્યવસ્થિત ગોઠવવાની જરૂર છે. જવાબ તારો સાચો છે બેટા, બરાબર, પણ આપણે એને વ્યવસ્થિત થોડો ગોઠવશું કારણ કે આપણું ગુજરાતી ભાષામાં આપણે ભણીએ છીએ, ગુજરાતી મીડિયમમાં, ગુજરાતી વિષય, અને જો આવો આડો અવળો જવાબ આપીએ તો યોગ્ય કહેવાય નહીં. નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. જોવા જવાનું નક્કી કર્યું, બરાબર, સરસ, વેરી ગુડ. ચાલો લખો જવાબ. જેને બાકી છે એ લખી લેશે, બાકીના ચેક કરશે. નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. પૂર્ણવિરામ, જવાબ પૂરો. મિસ સવારે પછી ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. બીજો સવાલ છે, નિરંજનના કાકાએ પ્રેમપત્રો શાના આધારે ઉકેલી આપ્યા હતા? નિરંજનના કાકાએ યાદશક્તિ અને કલ્પનાના આધારે પ્રેમપત્રો આપ્યા હતા. વેરી ગુડ, લખો. નિરંજનના કાકાએ યાદશક્તિ અને કલ્પનાના આધારે. મિસ ફરી વખત બોલો તો. નિરંજનના કાકાએ યાદશક્તિ અને કલ્પનાના આધારે પ્રેમપત્રો ઉકેલી આપ્યા હતા. મિસ અને પછી હું બોલ્યા? યાદશક્તિ અને કલ્પનાના આધારે મિસ નિરંજનના પ્રેમપત્રો. કાકાએ પછી શું બેટા? કલ્પનાના આધારે પ્રેમપત્રો ઉકેલી આપ્યા હતા. પ્રેમપત્ર પછી ઉકેલી આપ્યા હતા. બેટા તારું ધ્યાન ક્યાં છે?
ઉકેલી આપ્યા હતા. ઓકે, પૂર્ણ વિરામ. જવાબ પૂરો. ત્રીજો સવાલ છે, વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? શું કહું? વેદ સાહેબ લાયન્સ ક્લબની ગવર્નર નો હોદ્દો ધરાવે છે. હોદ્દો ધરાવે છે. સરસ. લખો, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ એટલે ગવર્નર. પછી બોલે ડિસ્ટ્રિક્ટ પછી ગવર્નર અહીંયા લખું છું બેટા. ગવર્નર નીચે ડિસ્ટ્રિક્ટ પછી એટલે એનો શું એનો મતલબ શું થાય? ડિસ્ટ્રિક્ટ એટલે રાજ્ય. પેલે થી આખો બોલે ને એકલા ગોટાળા થાય. મિસ ગવર્નર પછી એક મિનિટ. ગવર્નર નો હોદ્દો ધરાવે છે. ફરીવાર આખો જવાબ બોલું છું. વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. શું બેટા? એકવાર જવાબ બોલો ને ફરી. વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે. લખાઈ ગયું હોય? ત્યારબાદ ચોથો સવાલ છે, નિરંજન લેખકને ક્યાં લઈ ગયો? સરસ. ઓફિસમાં નહીં ગઈ. પાઠમાં કયો શબ્દ વપરાયો હતો? કેબિન નતો, કેબિન હતો. હો બેટા, સરસ. સાચો જવાબ છે. લખો, નિરંજન લેખકને અત્યાર સુધી ક્યાં હતા બેન? રફ નોટમાં લખવાનું છે અત્યારે. નિરંજન લેખકની થિયેટરના મેનેજરની કેબિનમાં લઈ ગયો. થિયેટરના મેનેજરની કેબિનમાં લઈ ગયો. મિસ પછી જવાબ પૂરો ને લઈ ગયો. હા, પૂર્ણ વિરામ. જવાબ પૂરો. નિરંજન લેખકને થિયેટરના મેનેજરની કેબિનમાં લઈ ગયો. અહીંયા આપણો જવાબ 4 પૂરો થાય છે. ત્યારબાદ નવો સવાલ છે, પત્ર જોઈને મેનેજરના મુખમાંથી કયો સનાતન પ્રશ્ન સરી પડ્યો? પત્ર જોઈને મેનેજરના મુખમાંથી આ શું છે એવો સનાતન પ્રશ્ન સરી પડ્યો. વેરી ગુડ. હો ભાઈ, સાચો જવાબ છે. લખો, પત્ર જોઈને મેનેજરના મુખમાંથી
પછી સિંગલ ઇન્વર્ટેડ કોમા શરૂ. આ શું છે? આ શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન, સિંગલ ઇન્વર્ટેડ કોમા પૂરા. એવો સનાતન પ્રશ્ન મુખમાંથી પછી આગળ બોલો ને. શું બેટા? મુખમાંથી પછી આગળ બોલો ને. પત્ર જોઈને મેનેજરના મુખમાંથી સિંગલ ઇન્વર્ટેડ કોમા શરૂ. આ શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન કોમા પૂરા. એવો સનાતન પ્રશ્ન સરી પડ્યો. એવો સનાતન પ્રશ્ન સરી પડ્યો. પૂર્ણ વિરામ જવાબ પૂરો. પ્રશ્ન સરી પડ્યો. પ્રશ્ન 6. મેનેજરથી પત્ર લઈને નિરંજને તેમને શું કહ્યું? મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજન તેમને કહ્યું, કોઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. પત્ર લઈને નિરંજને તેમને કહ્યું, કઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. વેરી ગુડ ગાઈસ. બંને બહેનોનો જવાબ એકદમ સાચો છે. હો ભાઈ, ખૂબ સરસ. તો સવાલમાંથી પહેલા લખો, મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજને તેમને કહ્યું. ત્યારબાદ અલ્પ વિરામ કરી અને આપણો જવાબ છે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખીશું. પત્ર લઈને પછી શું આવે? નિરંજને તેમને કહ્યું, અલ્પ વિરામ ડબલ ઇન્વર્ટેડ કોમા શરૂ. કઈ નહીં. કની માથે અનુસ્વાર કરજો. કઈ નહીં. અલ્પ વિરામ. હું કાકાને કહી દઈશ. હું કાકાને કહી દઈશ. અલ્પ વિરામ. તમારો અવાજ કપાય છે. મિસ, તમારો અવાજ કપાય છે બહુ. કપાય છે. મિસ, તમારો અવાજ કપાય છે. કપાય છે. વસ્તુ તો નહીં. આપ ચિંતા ના કરો. મિસ, હું કાકાને કહી દઈશ, ત્યાંથી બોલો ને. હા મિસ, ત્યાંથી બોલો, હું કાકાને કહી. આપ ચિંતા ના, હું કાકા હજી ચિંતા ન કરો. મિસ, હું પછી જવાબ બોલું. એક મિનિટ બેટા, આ તો પૂરો લખવા દે બધાને. મિસ, હું કાકાને કહી દઈશ, ત્યાંથી બોલો ને. હજી અવાજ કપાતો હતો તમારો. આપ ચિંતા ન કરો. પૂર્ણ વિરામ ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. જવાબ પૂરો. મેનેજરે શી વ્યવસ્થા કરી? ફિલ્મ જોવા માટે મેનેજરે બાલ્કનીમાં એક રસ્તા ચેર્સ મુકાવી. મેનેજરે મિસ, તમારો અવાજ કઈ છે? મિસ, તમારો અવાજ કપાય છે. શું કહો છો ને કઈ સમજ જ નથી.
ચાલો બેટા, આવે છે હવે અવાજ મારો? હા મિસ, બરોબર આવે છે. ઓકે. હા મિસ બરોબર. ફિલ્મ જોવા માટે મેનેજરે બાલ્કનીમાં બે બાલ્કનીમાં પછી મિસ બે એક્સ્ટ્રા ખુરશીઓ મુકાવી. જો ચેર્સ લખશો તો પણ સાચું જ થશે, પણ ઘણી વખત આપણને યાદ ન રહે એટલે મેં એનું ગુજરાતી વર્ડ તમને લખાયો છે. પૂર્ણ વિરામ, જવાબ પૂરો. 8મો સવાલ છે, પત્રથી શું લાભ થયો? નિરંજનને બોલું પત્રને કારણે મારા વાત નથી થયો. બેટા, જેને આવડે એને જવાબ બોલી જવાની જ મિસે કીધું છે. નિરંજનને સરસ. બોલું. લખો. નિરંજને પત્રથી ફિલ્મ જોવાનો લાભ થયો હતો. હા, પણ કેવી રીતે ફિલ્મ જોવા મળી ભાઈ? ટિકિટના પૈસા દેવા પડ્યા હતા? નઈ જાદુઈ હા, પત્રથી. તો મફતમાં બીજું બોલું. નિરંજનને નિરંજનના પત્રને કારણે મફતમાં ફિલ્મ જોવા મળી. સરસ. લખો. નિરંજનને પત્રના કારણે અથવા તો પત્રને કારણે મફતમાં ફિલ્મ જોવા મળી. છેલ્લો સવાલ છે, નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી? નિરંજનના મિત્રને વેદ સાહેબને ઓફિસમાં તરીકેની નોકરી મળી. હા, ક્લાર્ક શબ્દ બધી ગર્લ્સ બોલતા શીખી જજો હો બેટા. ક્લાર્ક શું બોલાય, બોલો તો? ક્લાર્ક. વેરી ગુડ. જવાબ મારો બધાનો સાચો છે. લખો. મિસ નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્યાં એટલે કે વેદ સાહેબની ઓફિસમાં પછી અલ્પ વિરામ કરીને લખો. નિરંજનના મિત્રને સાહેબની ઓફિસમાં વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી મળી. નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં અલ્પ વિરામ ક્લાર્ક તરીકેની નોકરી મળી. તરીકે પછી હા, 1 મિનિટ. ક્લાર્ક તરીકેની નોકરી મળી. ક્લાર્ક એટલે કે આપણે ઓફિસમાં જે વર્ક કરવાનું હોય, પેપર વર્ક બધું કરતા હોય ને, આપણે એકાઉન્ટ ઓફિસમાં કેમ ફીસ બધી ભરે, પછી બીજું આપણે એડમિશન ફોર્મનું કામકાજ, એ બધું ક્લાર્ક કરે છે, એને ક્લાર્ક કહેવાય. એટલે આખા ક્લાર્ક તરીકેની નોકરી મળી. તો અહીંયા આપણા ગર્લ્સ એક વાક્યના પ્રશ્નોત્તર છે એ પૂર્ણ થાય છે. હવે શરૂ થાય છે 3-4 વાક્યોમાં જવાબ લખો.
તો એમાં તો લખાવી દો ને ઈ. હા તો લખાવું છું બેટા. ઈશ્વરનો પહેલો આન્સર બોલો સવાલ પહેલાનો. છે, એક મિનિટ. લેટર હેડના ખરાબ અક્ષરો જોઈને લેખક છે ઈ શું કહે છે ભાઈ? મેં શું બોલું? લેટર હા. હેડ ના ખરાબ અક્ષર મેં ઘણી વાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાર્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જોવા ખરાબ અક્ષરો એ મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈ. જો ગર્લ્સ, આપણે છે એ જ ટોપિક આમાં લખવાનો છે. તો કોણ બોલશે જવાબ? મેં શું બોલું? બોલો બેટા. શું બોલું? ના ખરાબ અક્ષરો જોઈને લેખક કહે છે આ પત્રના અક્ષરો જોવા ખરાબ અક્ષરો મેં ક્યારેય જોયા ન હતા. લેખકની હરીફાઈ યોજાય તો અક્ષરોનો લબનારો જ્યાં સુધી ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ન જ મળે. સરસ બેટા, ચાલો આપણે આખો જવાબ લખવાની શરૂઆત કરીએ છીએ. લખો બસ. લેટર હેડના ખરાબ અક્ષરો જોઈને લેટર હેડના ખરાબ અક્ષરો જોઈને લેખક કહે છે કે આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો પોતે ક્યારેય જોયા ન હતા. પૂર્ણ વિરામ. જો સુલેખનની જેમ કુલેખન, પહેલા સુલેખન લખ્યું, હવે કુલેખન કરવાનું છે. સુલેખનની જેમ કુલેખન ની પછી કુલેખનની હરીફાઈ યોજાય. હરીફાઈ યોજાય તો આ અક્ષરનો લખનારો જ્યાં સુધી ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ન જ મળે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. કુલેખન એટલે કે ખરાબ અક્ષરને લખવાની સ્પર્ધા. સુલેખન જેમ આપણે સારા અક્ષરનું મહત્વ હોય છે એમ. એવી સ્પર્ધા આવે ખરાબ અક્ષર.
બેટા એવી સ્પર્ધા યોજાય નહીં, લેખક કે છે, કારણ કે આ ખરાબ અક્ષરો એટલા બધા છે એટલા માટે. હા બોલો બેટા. મિસ મારો રોલ નંબર 31. ઓકે બેટા. મિસ ચોપોચીમાં હવે લખી બીજો પેન ચાલે? શું બેટા? ચોપોચીમાં પેનથી લખી તો ચાલે? હા. બીજો સવાલ છે, નિરંજને વેદ સાહેબનો શો પરિચય આપ્યો? મિસ હું પત્ર બોલું? પત્રમાં કશું જ ન મેનેજર મૂંઝાયા. નિરંજને પરિસ્થિતિનો લાભ લઈને લાભ લઈ વેદ સાહેબનો પરિચય પરિચય આપતા આપવા પહેલા જે કહ્યું. ગર્લ્સ બોલે છે એ વેદ બોલશે. સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ. છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. ગવર્નર. મારા એક કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. સરસ, તો લખો. પત્રમાં કશું ન ઉકલતા. પત્રમાં કશું ન ઉકલતા થિયેટરના થિયેટરના ને થિયેટરના મેનેજર મૂંઝાયા. મેનેજર મૂંઝાયા. મિસ પત્રમાં કશું ન ઉકલતા. બોલતા પછી મિસ સમજાયા પછી મૂંઝાયા પછી પૂર્ણ વિરામ. નિરંજને મિસ ફરીથી ગર્લ્સ બોલો હું ને. 2 વખત બોલું છું, કોઈ બોલી. હા, કોઈ વચ્ચે નહીં બોલે. હું આખો જવાબ ફરીથી બોલું છું અને 2 વખત બોલીશ. જવાબ લખવાની શરૂઆત કરો. પત્રમાં કશું ન ઉકલતા. પત્રમાં કશું ન ઉકલતા થિયેટરના મેનેજર મૂંઝાયા. થિયેટરના મેનેજર મૂંઝાયા. પૂર્ણ વિરામ. નિરંજને પરિસ્થિતિનો લાભ લઈ વેદ સાહેબનો પરિચય આપતા કહ્યું. વેદ સાહેબનો પરિચય આપતા કહ્યું. કહ્યું પછી અલ્પ વિરામ અને હવે ડબલ ઇન્વાઇટેડ કોમામાં જવાબ લખવાનો છે. વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. પૂર્ણ વિરામ. મારા એ કાકા થાય. થાય. પૂર્ણ વિરામ. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને પત્ર આપશો તમારી સ્ક્રીન
હા મેં સ્ટોપ કરી છે. એટલે પત્ર એ આપશો બંને પછી મિત્રો માટે મિસ આપશો પછી પત્ર એટલે આપશો પછી લખો એટલે એ બંને મિત્રો માટે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. પૂર્ણ વિરામ જવાબ પૂરો. ગર્લ્સ આજે આપણે કેટલું કર્યું બેટા? મિસ વિકલ્પો નાના સવાલ જવાબ ને મોટા સવાલ જવાબ. એને આજે નાના સવાલ જવાબ અને મોટા સવાલ જવાબ કર્યા. એક વાક્યના પ્રશ્નોત્તર અને 3-4 વાક્યમાં જવાબ લખો. આ બધું તમે જે પાકી બુક બનાવી છે ફેરબુક એની અંદર એક વખત લખી અને પાકું કરવાનું છે. હા મિસ. હોમવર્ક સમજાઈ ગયું બેટા બધાને? હા મિસ સમજાઈ ગયું. મારી ઓલી ફેરબુક થોડીક અધૂરી છે ને તોય મેં નવી બનાવી તો હાલશે ને? હા ચાલશે. પાઠ 11 ના વિકલ્પો, એક વાક્યના પ્રશ્નોત્તર અને 3-4 વાક્યના પ્રશ્નોત્તર. આજે કરાવેલું આ બધું જ ફેરબુકની અંદર એક વખત લખી પાકું કરો. મિસ હાલશે ને તો કાંઈ વાંધો નહીં, નવી ફેરબુક બનાવી